દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં વાત કરીએ તો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા છટિયારા ગામમાં એક ફાર્મ હાઉસમાં લાખો રૂપિયાની દારૂની કટિંગ થઈ રહી હતી। આ બાબતની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળે છે, કેમ કે મહેસાણા પોલીસ અને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઊંઘથી ઝડપાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે જોઈએ તો આમ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તેનું દૂષણ ડામવા માટે આમ તો જિલ્લા પોલીસની એલસીબી હોય છે અને સ્થાનિક પોલીસ હોય છે, તેમની જવાબદારી હોય છે। દારૂ હોય કે પછી કોઈ નશાકારક પ્રવૃત્તિ હોય, જુગારધામ હોય, તેવા અલગ અલગ જે ગેરકાયદેસર ધંધાઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, લાલાંક કરવામાં આવે। પરંતુ અવારનવાર એસએમસી દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જઈને આ પ્રકારે દરોડા પાડવામાં આવતા હોય છે। એસએમસીને ખાસ સત્તાઓ છે તે રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે। આમ કહેવાય છે કે એસએમસી એ ડીજીપીનો સ્ક્વોડ મનાય છે। જ્યાં સ્થાનિક પોલીસ કામગીરી ના કરતી હોય ત્યાં ગાંધીનગરથી ત્રાટકેલી એસએમસી દ્વારા કામગીરી કરવામાં આવે છે ને પરિણામો એટલા ભયંકર આવે છે કે સ્થાનિક પોલીસની ઊંઘ હરામ થઈ જાય। અને આવું જ કંઈક જોવા મળ્યું થોડાક દિવસ પહેલાં મહેસાણાના છટિયારા જે ગામ આવેલું છે ત્યાં ફાર્મ હાઉસમાં લાખો રૂપિયાનો જે દારૂ ઝડપાયો તે મામલે એસએમસીએ મોટી કાર્યવાહી કરી ને આ ઘટનાક્રમમાં દારૂ મામલે સમગ્ર રિપોર્ટ છે તે રાજ્યના ડીજીપી કે.એલ.એન. રાવને સોંપવામાં આવ્યો। ત્યારબાદ ડીજીપી ડૉક્ટર કે.એલ.એન. રાવ દ્વારા આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત જે જવાબદાર કર્મચારીઓ છે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા। આ સસ્પેન્શનના સમાચાર મળ્યા બાદ મહેસાણા પોલીસમાં ખળભળાહટ મચ્યો છે ને આ ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। સાથે જ મહેસાણાની સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી સામે સવાલ ઉઠ્યા કે ગાંધીનગરથી જ્યારે લાખો રૂપિયાનું દારૂ એક ફાર્મ હાઉસમાં કટિંગ થઈ રહ્યું છે ત્યારે એસએમસીને ભનક પડી જતી હોય, તેમના સુધી માહિતી પહોંચીને તેઓ દરોડા પાડી જતા હોય તો પછી સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરી રહી હતી તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે। ત્યારે હવે આ મામલે જોવાનું રહ્યું કે એસપી હિમાંશુ સોલંકી જે પોતાની કડક છબીના કારણે ચર્ચામાં રહે છે ને તેઓ અવારનવાર પોલીસ વિભાગમાં એક્શનો પણ તેમના ડિપાર્ટમેન્ટમાં જે કોઈ આવી રીતે ઢીલાસ દાખવે તેમની સામે લેતા હોય છે ત્યારે આ ઘટના બાદ તેઓ શું પગલાં લે છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।